करतो जा जीव धरतो जा ध्यान तो जीवजीनु करतो जा करतो जा जीव करतो जा सम्राट तो प्रभुजीनु करतो जा खाली આવ્યો ને જીવ ખાલી જવાનો ભક્તિનું પાતું તું ભરતો જા સમ્રાટ તો શિવજીનું કરતો જા સંસાર સાગર તરવાને કાજે દાન પુણ્ય તું કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા ભક્તિ મંડળમાં તું બેસતો રેજે સત્સંગ મંડળમાં તું બેસતો રેજે માતા પિતાની સેવા કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા માતા પિતાની આજ્ઞા મારે છે વલ્લભ કુળમાં તું વાલો થતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા નીતિ નિયમ તું પાળતો રેજે ફેરો તારો સફળ કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા શ્રી કૃષ્ણ શરણમાં તું જપતો રેજે ધ્યાન પ્રભુનું તું ધરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા સમ્રાટ તું શિવજીનું કરતો જા ભોળાનાથનું સમરણ કરી લીધું આવી ગયા હાજરો હાજર સમરણ કરો તો કોણ ન આવે આવે જ ને દેવો એટલા દિલાવર છે એમાં ભોળોનાથ એટલે ભક્તોનો નાથ અને એમાં ભોળા ભોળો બધા દેવા શંકર ભગવાનને ભોળાનાથ કીધા બધા દેવોના અધિપતિ દેવાના દેવ મહાદેવ છતાંય ભોળા કેટલા સમરણ કરો એટલા તરત હાજર હવે આપણે આગળ વધી અને પાંડવોનું પાંડવોએ રાજમાં ભાગ માંગ્યો અને કૌરવોએ કીધું અમારે એમ યુદ્ધ કરો યુદ્ધમાં અમને જીતો તો તમને રાજમાં ભાગ મળે એટલે અર્જુન તો વિચારમાં પડી ગયા અને પિતાની ગેરહાજરી છે ભાઈઓ બધા નાના છે અને 7 યોદ્ધા 100 કૌરવ ભાઈ પોતે આટલા મોટા લશ્કરને આપણે પૂછશું કેમ
એટલે કૃષ્ણ ભગવાન એના સાથમાં હતા અને પાછું કૃષ્ણની સેના એમનામાં હતી કૌરવો ભેગી. એ કેમ હતી એ તો ખબર છે ને, લગભગ તો ઘણા ખરા ખબર છે કે દુર્યોધન ને અર્જુન બે કૃષ્ણ ભગવાન પાસે સહાય માગવા ગયા યુદ્ધનું કીધું એટલે દુર્યોધન પગે ઉભો રહ્યો, અર્જુન માથે ઉભો રહ્યો, માથા બાજુ. એટલે કૃષ્ણ ભગવાન સૂતા હતા, જગાડ્યા. એટલે કોઈ પણ માણસ સૂતો હોય એટલે ઉઠે એટલે પેલી નજર પગ હામી જ જાય, માથું આમ એટલે પગ હામી જવાની. એટલે પાછું અર્જુન કે પહેલા હું માગ્યો, પહેલા વરદાન માગું, મારે માગવાનો હક છે. તો કૃષ્ણ ભગવાન કહેજો મારી પહેલી નજર દુર્યોધન માથે ગઈ છે, એટલે પહેલા માગવાનો હક કાંઈ વાંધો નહીં કે હાલો. એટલે કૃષ્ણ ભગવાનને કીધું દુર્યોધનને, બોલ તારે શું જોઈએ કે અમારે યુદ્ધ કરવું છે એટલે તમારી સેના જ હોય છે. તે ધ્યાન પડશે અર્જુનને કે તારે હવે શું વધ્યું, તમે વધ્યા છો, સેના તો એને લઈ દીધી, તમે આવો. કૃષ્ણ ભગવાન કે હાલો હું તારા સાથમાં. એટલે કૃષ્ણ ભગવાન એમ એના સાથમાં હતા. પછી અર્જુને કૃષ્ણને કીધું કે એણે 7 કોઠાનું યુદ્ધનું કીધું છે, હવે એને આપણે જીતશું કેમ, તમારી બધી સેના હો કૌરવભાઈ પોતે આના 7 યોદ્ધાઓ મહાન કેવા યોદ્ધાઓ એક કરતા એક ચડ્યા હતા, તો આને પૂછ્યું કેમ. એટલે કૃષ્ણ ભગવાને કીધું કાંઈ વાંધો, બધું થઈ રહે, આપણે જઈએ પાતાળમાં બલિરાજા પાસે, એને પાસે થોડીક સેના લઈ આવી એની પાસે, એમ કરીને પાતાળમાં જાય છે. અને પાછળથી દુર્યોધને બાઇક મોકલ્યું કે અમે અમારે એમ હાલો યુદ્ધ કરો તાત્કાલિક, તો તમને ભાગ મળે, ભાગમાં ભાગ જોતો હોય તો યુદ્ધ આ 2 દિવસમાં જ કરો. એટલે આપણા અભિમન્યુ કુંતા માતાને કહે છે કે માતા આ દુર્યોધને વાઇક મોકલું છે કે તમે 7 કોઠાનું યુદ્ધ અમારી સામું કરો. એટલે કુંતા માતા કે બેટા તારા પિતા પાતાળમાં ગયા છે, હારે કૃષ્ણ ભગવાન છે, કોઈ છે નહીં, તમે 4 વધ્યા છો, હવે એને આમ યુદ્ધ કરવું કેમ, એને જીતવા કેમ. એ તો વિચારમાં પડી ગયા. એટલે પછી કુંતા માતા અભિમન્યુને કહે છે કે તું તારા માતાના ગર્ભમાં હતો ને, તારા 7મા કોઠાનું યુદ્ધનું જ્ઞાન તને છે, સાંભળ્યું છે. એટલે હાથે હમું કઈ રીતે એને માત કરવા, હરાવવા, એને હમું કોઈ લડવું હોય, એની અમે કેમ ટક્કર લેવી, એ કુંતા માતા અભિમન્યુને શીખવાડે છે. એના પરથી આ રાખડી છે કુંતા માતાની. એટલે કુંતા માતા અભિમન્યુને રાખડી બાંધે છે. અને પછી અભિમન્યુ કહે છે કે પહેલા કોઠે ગુરુ દ્રોણ, એને આ રીતે હું તારે લડવાનું એમ બધું વર્ણન આવે છે, એટલે તું કહેતો નથી. પછી બીજે કોઠે કૃપાચાર્ય, ત્રીજે કોઠે અશ્વત્થામા, ચોથે કોઠે કાકુ કરણ, 5મે કોઠે દુર્યોધન, 6ઠે કોઠે મામો શકુની અને 7મે કોઠે એ જય દ્રથ, એ આપણા દુર્યોધનનો જમાય. એટલે હાથે હું કઈ રીતે યુદ્ધ કરવું, એને એમ કેમ ટક્કર લેવી, એના ઉપરથી આ એક છે રાખડી. એટલે હું બોલું છું. કુંતા માતા અભિમન્યુ કહે છે હું રાખડી તને બાંધું છું, તારો જય થાય, તમે યુદ્ધમાં જીતી જાઓ. એટલે કુંતા માતા અભિમન્યુને બધું વર્ણન કરે છે. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી દીકરા દુશ્મન ડરશે દેખી તારી આખડી રે.
અભિમન્યુને બાંધે અમર રાખડી રે. કુંતાય અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા પેલે કોઠે કોણ આવી ઉપાય છે રે. પેલે કોઠે ગુરુ દ્રોણ એને જંગમાંથી તે કોણ કાઢી કાળવધ્રનું બાણ લેજો બલમાં એના પ્રાણ કૂટા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. કુંતાય અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા બીજે કોઠે કોણ આવી ઉપાય છે રે. બીજે કોઠે કૃપાચાર્ય સામા સદ કરે હથિયાર મારા કોમળયંત કુમાર એને ત્યાં જઈ દેજો માર કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. કુંતાય અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા ચોથે કોઠે કોણ આવી ઉપાય છે રે. ચોથે કોઠે કામો કરણ એને દેખી ધ્રુજે ધરણ એની માથે આવ્યા મરણ એના પાંગજે તું તો ચરણ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે.
પાછા મેં કોઠે દુર્યોધન પાપીને રીસ ઘડી રે વ્યાપીને શિક્ષા તારી આપીને મસ્તક લેજો કાપી કુંતા અભિમન્યુને બાદે અમર રાખડી રે કુંતાય અભિમન્યુને બાદે અમર રાખડી રે માતા છઠે કોઠે કોણ આવી ઉપાય છે રે છઠે કોઠે મામો સલઈનો જન્મ જન્મનો ફલયને પકવાનદ સબલયનું અતિ ઘણું છે બલ કુંતા અભિમન્યુને બાદે અમર રાખડી રે કુંતાય અભિમન્યુને બાદે અમર રાખડી રે માતા સાતમે કોઠે કોણ આવી ઉપાય છે રે સાતમે કોઠે હે જયદ્રથઈ તો લડવૈયો સમર્થ એનો ભાગી નાખજે તું રથ એને આવજે ભથમ ભથ કુંતા અભિમન્યુને બાદે અમર રાખડી રે કુંતાય અભિમન્યુને બાદે અમર રાખડી રે હવે આ યુદ્ધ થયું મહાન યોદ્ધા બધા કેટલા ઉંમરના હતા 125 ની આસપાસની ઉંમર ભીષ્મ પિતાની 125 વર્ષ અભિમન્યુની કેમ ઉંમર ફક્ત 16 વર્ષની હતી હવે 16 વર્ષ થયા ને 125 વર્ષ થયા છતાં એને એમ યુદ્ધ કરવું પડ્યું આ કૌરવોનું કપટ એટલે કપટી માણસ છે ને એ રસ્તો કેવો ગોતે અને આટીમાં કેમ લો તો ત્રિલોકનો નાથ છે ને જેની હારે એનો કોઈ વાળ વાંકો ન થાય હંમેશા સત્યનો જય થાય છે કેટલા યોદ્ધા હતા કૃષ્ણ ભગવાનની સેના હતી 7 યોદ્ધા અને 100 કૌરવો છતાંય પાંડવોનો જય થયો કારણ કે એ સતના પારખ્યું આ સતનું યુદ્ધ હતું અર્જુન જે બાણ શોધતો એ સતના બાણ હતા હવે એક બીજું હોતું છે એ ગાઈ નાખું હવે
11નો ઉપવાસ કરતા પાંડવો. એટલે 12ના ભાવના કરવાના હોય ને એટલે દુર્યોધનનો કપટ જાણે આવું ભાવના કર્યા છે એટલે 11નો ઉપવાસ કર્યો છે. 12ના પાવણા આપણી ઘરે કરાવી એટલે કારણ કે ઉપવાસ હોય એટલે બીજે દિવસે થોડોક ખોરાક તો વધારે હાલે. એટલે દુર્યોધને કાકો કરણ ચકુની એને બધા નક્કી કર્યું કે ઉપવાસ છે એટલે ખોરાક તો જાણે ખાય. એટલે ભીમને આપણે લઈ લેવો છે આ ટીમાં. એટલે વાઈક મોકલું કૌરવોએ કોને દુર્વાસાને કીધું કે મારા ભાઈઓ પાંડવો છે 11ના ઉપવાસ છે તો 12ના પાવણા અમારે ઘેરે કરો અમને લાભ લેવો છે અમારે. એટલે દુર્વાસાએ કુંતા માતાને કીધું કે કાંઈ વાંધો નહીં કે ભાઈઓ છે ને જોજો સામેવાળા સળ કપટ છે અને નિર્દોષ છે પ્રભુ ભજનને અને પ્રભુના આધારે જીવન જીવવાવાળા સત્ય માર્ગે હાલવાવાળા એની રક્ષા કોણ કરે ત્રિલોકનો નાથ. એ કાંઈ વાંધો નહીં સ્વીકારી લીધું. ચાલો 12ના પાવણા કૌરવોને ઘેરે દુર્યોધનને ઘેરે. એટલે એણે ચૂરમાના લાડવા કર્યા કોને કૌરવોએ પાંડવોને જમાડવા માટે. એટલે એમાં ભેળવું ઝેર. હુકામે કે ઝેર સડી જાય ને ચૂરમાનું ઝેર નાખ્યું એ તો ઝેર તો સડવાનું છે પેટમાં જાય એટલે પાંડવોનો નાશ થઈ જાય. આપણે કોઈને ભાગ દેવાનો પ્રશ્ન રહે નહીં. બધો રાતનો ભાગ આપણે રહે. આવું સળ કપટ મનમાં. એટલે 12ના ભોજન કર્યા લાડવા ખાધા. ધીમે તો પછી બહુ ખાધા એનો તો ખબર છે ખોરાકની. અને એને સીડ્યું ઝેર. એટલે કૌરવ કે ગયો ભીમ એટલે નાખ્યો યમુનાજીના જળમાં ગુનામાં. ત્યાં પાતાળમાં હતો નાગ. ત્યાં નાગની કન્યા હતી એ શંકરની સેવા પૂજા કરતી હતી કે મહાદેવ મને મનગમતો ભરથાર આપો. એટલે શંકર ભગવાનને આકાશવાણી થઈ કે તારો પતિ મારા દેવળની પાછળ સૂતો છે એનું જગાડીને એને લગ્ન કર. તો નાગ કન્યા તો જાય છે અહીંયા ના તો એને ઝેર ચડેલું આખો લીલો કાશ. એટલે કન્યાએ 9 કુળ નાગને ચડાવ્યા ઝેર સૂહી લીધું અને ભીમ બેઠો થયો. પછી એને યારે લગ્ન કર્યા એનો ગર્ભ રહ્યો એટલે એને પુત્ર જન્મ. એનું નામ બબ્રીક. પછી કૌરવોએ યુદ્ધ રેસ્યું પાંડવો હારે કુરુક્ષેત્રમાં. અને ત્યાં એને સામો આ બબ્રીક જાય છે. એટલે બબ્રીક એની માતા નાગ કન્યાને પૂછે છે માતાને કે મારે કોના પક્ષે રહેવું. કૌરવ પાંડવો બે ભાઈઓ છે કાકા બાપાના તો મારે રહેવું કોના પક્ષે. કે તને એમ લાગે કે આ પક્ષમાં આ પક્ષવાળા હારી જાય એના પક્ષે તારે રહેવાનું. એટલે બબ્રીકે જઈને જોયું હામાં તો કેટલા યોદ્ધા છે 100 ભાઈઓ કૃષ્ણની સેના 7 યોદ્ધાઓ અને આ તો ફક્ત 5 જ છે તો આના પક્ષે રહેવા દે. એટલે બબ્રીક પાંડવોને પક્ષે રહ્યા અને બબ્રીકે કસર ઘાણ વાળી દીધો. એટલે એના ઉપરથી આ એક છે બહુ સરસ સમજ્યા જેવું છે એટલે એ હું બોલું છું. સરસ્વતી માતાને લાગુ પા કે ગણપતિને ભીનવું રે લોલ. કુંતા માતાને ખોળે કે પાંડવો જનમિયા રે લોલ. યુધિષ્ઠિર અર્જુન ભીમ સહદેવ ગણી કુલ નામના રે લોલ.
થાય છે રે લોલ મારા દેવળની પાછળ કે પતિ તારો પોઢિયો રે લોલ જઈને જુએ છે નાગ કન્યા કે ઝેર તેને બહુ ચડ્યું રે લોલ તેડાવ્યા નવા કુળ નાગ કે ઝેર ઉતાર્યા રે લોલ ભીમને પરણી નાગ કન્યા કે ગર્ભ તેને રહ્યો રે લોલ તેનો જન્મ પુત્ર એ કે શોભા તેની હતી ઘણી રે લોલ કૌરવ પાંડવે રસ્યું યુદ્ધ કે કુરુ ક્ષેત્ર મારે લોલ માતા આજ્ઞા આપો મુદ્દે કે કોના પક્ષે રહું રે દીકરા હારે તેના પક્ષે કે જરૂર તારે રહેવું જોઈએ રે લોલ હારા ભીષ્મ પિતા કે બળ્યો યુધે સડ્યો રે લોલ તારત શેપી નાખ્યું છે શીશ કે રણ તેને છોડ્યું રે લોલ નાગને વિસળ પદવી આપો કે મુજથી હતી ઘણી રે લોલ બાબરું વાહન એનું ના કે બળિયા બાપનો ભેટડો રે લોલ સાપના લીમડા હેઠે કે લોકો તને પૂજે છે રે લોલ બાબરું વાહન તેનું નામ કે બળિયા બાપનો ભેટડો રે લોલ ગરબો ગાય શીખે ને સુને કે એકાદશી તેની આશા પૂરે રે લોલ ગોરખનાથ જુનાગઢ ગિરનારમાં ભવનાથ તળેટીમાં ત્યાં ભોળાનાથનું રહેઠાણ છે ને ત્યાં કે કૈલાસમાં તો પછી કુબેર લઈ ગયો
શંકર ભગવાનના લગ્ન થયા ત્યાર પછી કુંવરિયાને હિમાલય લઈ ગયો. એટલે ટૂંકમાં કહી તો આપણે ઘર જમાઈ કહીએ ને, ઘર જમાઈ કારણ કે હિમરાજા પાર્વતીજીના પિતા હિમાલય એટલે હિમરાજા, એના ઉપરથી હિમાલય પડ્યું છે. હિમ એટલે વર્ષા થાય, ઠંડી થાય, બરફ થાય, જે કયો એ રાજાનું નામ હિમરાજા હતું. કારણ કે એ બરફ પર્વત ઉપર રહેતા એટલે એના ઉપરથી એનું નામ હિમાલય પડ્યું. કુંવરિયાને ત્યાં લઈ ગયો. પેલું મૂળ રહેઠાણ ભવનાથ ભોળાનાથ એટલે ગોરખનાથનો ત્યાં ધૂણો. એને જો આજ આપણે એના શિષ્ય મસંધર એને કીધું આપણે ભવનાથમાં જવું છે, યજ્ઞ કરવો છે, હોમ હવન યજ્ઞ. તો કે જાય એમાં જોતી વસ્તુ કે આજુબાજુ ગામમાંથી લઈ આવવી પડશે. તો કાંઈ વાંધો નહીં, મસંધર કે લઈ આવીશું, એમાં હું જઈએ. એટલે આવે છે ધૂણે અને પછી ગોરખના મસંધરને કહે છે કે તમે બાજુના ગામમાં જાઓ, ત્યાંથી લોટ લઈ આવવાનો. એ કે લોટ કોનાથનો લાવવાનો? વિધવાનાથનો નહીં, કુંવારિકાનાથનો નહીં, અને એની પત્નીનાથનો નહીં. તો પછી લેવો કોનાથનો? કાંઈ વાંધો નાનો થઈ જાય. પછી કે બીજું તો કે નીર લઈ આવવાના, પાણી. તો ગાય એ ભરતો એમ હતું કે જોજો હું કહું જ લાવવાના. કયો કૂવા કે તળાવનું નહીં, નદી નાળાનું નહીં, અને વરસાદનું વરસેલું નહીં, એવું નીર લઈ આવવાના, પાણી લઈ આવવાનું. મસંધર કે કાંઈ વાંધો નહીં, હાલો. એ બીજું તો કે હાંડી, એક હાંડી લઈ આવવાની. કેવી લઈ આવવું? સોના ચાંદી તાંબા પિત્તળની નહીં, અને કોઈ ધાતુની નહીં, અને પાછી કુંભારની ઘડેલી નહીં. હવે એ હાંડી ક્યાં લેવા જાવી? મસંધર કે હાલો એ થઈ જાય. બીજું કે લાકડા લેતા આવવાના, હવનમાં તો લાકડા જોશે. તો ત્યાં કેવા લાવું? કે હુકાય નહીં, લીલાય નહીં, અને કુવાડે કાપેલાય નહીં. બીજું કાંઈ કે બસ આટલું લઈ આવો એટલે આપણે હવન કરી નાખીએ. કાંઈ વાંધો નહીં. પાછા મસંધર શ્રીફળ લઈને આવે છે. તમે વિચાર કરો, બુદ્ધિ ધડાવતો થોડીક ખબર પડે. તો કે આવડતું એને ખબર હોય કે આમાંથી કઈ રીતે એને બધું પાર પાડી, બધી વસ્તુ હાજર કરી. એ બધું આમાં આવે છે. એટલે હું વર્ણન કરતો નથી, કારણ કે વર્ણનના પાછો ટાઈમ ગયો જાય. એટલે હું ચાલુ કરું છું કઈ રીતે બધું પાર પાડ્યું. ગોરખનાથ કે શિવજીની વાડીના સાથે આવ્યા મસંધરનાથ કે શિવજીની વાડીમાં. ગોરખ કે છે તમે જાઓ સામે ગામાં કે લોટ લઈ આવો ને. નો લાવજો શોભા દેવકીના હાથનો, અને નો લાવજો વિધવાનાથનો. તમે નો લાવજો કુંવારિકાના હાથનો કે લોટ લઈ આવો ને. સામે ધૂળેથી આવ્યા ગોરખનાથ કે શિવજીની વાડીમાં. સાથે આવ્યા મસંધરનાથ કે શિવજીની વાડીમાં. ગોરખ કે છે તમે જાઓ સામે ગામાં કે નીર લઈ આવો ને.
નો લાવજો કુવા કે તળાવનું અને નો લાવજો નદી નાળાનું અમે નો લાવજો વરસાદનું વરસેલું કે નીર લઈ આવો ની. સામે દૂધેથી આવ્યા ગોરખનાથ કે શિવજીની વાડીમાં સાથે આવ્યા બસાધરનાથ કે શિવજીની વાડીમાં ગોરખ કે છે તમે જાઓ સામે ગામાં કે હાંડળી લઈ આવો ને. નો લાવજો સોના કે ચાંદીની અને નો લાવજો તાંબા પિત્તળને અને નો લાવજો કોઈ ધાતુની. તમે નો લાવજો કુંભારની ઘડેલી કે હાંડળી લઈ આવો ને. સામે ધૂળેથી આવ્યા ગોરખનાથ કે શિવજીની વાડીમાં સાથે આવ્યા મસાંધરનાથ કે શિવજીની વાડીમાં ગોરખ કે છે તમે જાઓ સામે ગામાં કે લાકડા લઈ આવો ને. નો લાવજો સુકેલા અને નો લાવજો લીલા. તમે નો લાવજો કુવાડે કાપેલા કે લાકડા લઈ આવો ને. સાથે સામે ધૂળેથી આવ્યા ગોરખનાથ કે શિવજીની વાડીમાં સાથે આવ્યા મસાંધરનાથ કે શિવજીની વાડીમાં ચતુર હોય તે સમજી લેજો અને મૂર્ખ કરજો વિચાર. ઈ તો શ્રીફળ લઈને આવ્યા કે શિવજીની વાડીમાં સામે ધૂળેથી આવ્યા ગોરખનાથ કે શિવજીની વાડીમાં સાથે આવ્યા મસાંધરનાથ કે શિવજીની વાડીમાં શેષનો બનાવ્યો લોટ અને એના પાણીના બનાવ્યા નીર. એની કાસલીની બનાવી હાંડળી એના સાલોત્રાના બનાવ્યા બંટા કે શિવજીની વાડીમાં સામે ધૂળેથી આવ્યા ગોરખનાથ કે શિવજીની વાડીમાં સાથે આવ્યા મસાંધરનાથ કે શિવજીની